આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં પુરવણી સૂચનાપત્ર અંતર્ગત એટલે કે તે થકી મૂકવામાં આવેલા 4 કામોને મંજૂરી મળતા જ વિવાદ વકર્યો છે। કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા જો મીડિયા સમક્ષ રોષ ઠાલ્યો છે। ફ્લોર પર બેસી અને અમે સભા કરીશું, જો સભામાં બોલવા જ ન દેવામાં આવતા હોય તો પછી હાજરી શું કામની? તેઓ દ્વારા ફ્લોર પર બેસીને વિરોધ કરવામાં આવ્યો છે। સાથે જ તેઓએ કહ્યું કે ભાજપના કાઉન્સિલરોને પૂછો તો જવાબ સામે પ્રત્યુત્તર તે મળ્યો છે કે તમારો સબ્જેક્ટ નથી, અને તે અંતર્ગત તેઓ મીડિયા સમક્ષ આવ્યા છે અને પોતાનો રોષ ઠાલ્યો છે। આપણે સૌ પરીક્ષાઓ તો આપીએ જ છે। કોઈ પણ પરીક્ષા હોય તો તમે પેપર આપવા જાઓ તો વાંચ્યા વગર પેપર આપો। તો આ કોર્પોરેશન છે, કોર્પોરેશનમાં આજે 2 મહિને સભા મળી, 2 સભા મુલતવી કરી, 2 મહિને સભા મળી। સભાની અંદર હજુ અમે બેઠા છીએ અને અમને એજન્ડા પકડાયો કામનો। હવે કામનો એજન્ડા તમે પકડાયો, એક તો કામની ફાઇલો તમે સાચવીને તમારી જોડે રાખો છો, કોઈને વાંચવા આપતા નથી। તો આ કામ તમે શું લઈને આવ્યા એ સમજવાનો, એ વાંચવાનો સમય આપવો જોઈએ। અમે વાત કરી કે તમે આ 2 કામ લઈને આવ્યા છો, એ કામ માટેનો અમારો સમય તો 7 દિવસનો હોય, 2 દિવસનો તો તમે આપો તો અમે એ કામ માટે ચર્ચા કરીએ, અને પછી જો વડોદરા શહેરના હિતાર્થે હશે તો અમે સહમતિ દર્શાવીશું, અને નહીં હોય તો અમે વોટિંગ કરીશું। તો એમણે ડાયરેક્ટલી વોટિંગ પર આવી ગયા અને વોટિંગ કરાયું। વોટિંગ કરાયા બાદ અમારા સાથી કાઉન્સિલર છે બેન, એ એવું બોલ્યા કે નાટક કરવાની શું જરૂર હતી? એ નાટક શબ્દ એમણે પકડ્યો, કારણ કે આ લોકો નક્કી કરીને આવેલા કે કોંગ્રેસ પક્ષ સાચી વાત બોલે કે વિશ્વામિત્રીનું કામ કેટલું પત્યું, આજે પણ 60% જેટલી કામગીરી કરી છે। અને શું કામગીરી કરી? તો કે વિશ્વામિત્રીને ઊંડી કરવાની, પહોળી કરવાની, જાડી ઝાખરા કાઢવાના નામે લાકડા કાપીને આપી દેવાના, માટી ખોદીને આપી દેવાની। આજવા સરોવરની કામગીરી તો કે 25%, એની ઊંડું કરવાની કામગીરી તો કે 25% થઈ। કેમ? તો એ કાપણી માટી નીકળે છે, કાળી માટી નીકળે છે, આ માટી બિલ્ડરોને લેવાય નહીં, એટલે આજવા સરોવરની કામગીરી તો કે 25%, વિશ્વામિત્રીની કામગીરી તો કે 60%। કેટલી કામગીરી, શું કામગીરી કરી? તો કે અમે આ માટી ખોદી, બરાબર છે। એવી જ રીતે તમે મને કહો કે વડોદરા શહેરમાં આ 31 મે પછી કામો, એ 31 મે પહેલાં કામો પતી જવા જોઈએ। પ્રી મોન્સૂન કામગીરી 50% કામગીરી પ્રી મોન્સૂનની આજે નથી પતી, અને આજે વડોદરા શહેરના લોકો કુદરત આપણને સમય આપે છે। હમણાં વચ્ચે જ્યારે વરસાદ પડ્યો, 2 ઇંચ વરસાદ નથી પડ્યો, આખા વડોદરા શહેરમાં લોકોના ત્યાં 2 દિવસ સુધી પાણી રહ્યા। તો તમને કુદરત તક આપે છે, એ તક કેવી રીતે એનો તકનો લાભ લેવો એની માટે આજે અમે ચર્ચા કરવાના હતા। ચર્ચા ના કરવા દેવા માટે 1 કલાક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ હોબાળો કર્યો।